રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્ર મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છે ફરી પાછા આજે પિંડારા. તો જો આજે છે ને કાનજીભાઈ છે, જીતુભાઈ છે અને માજી છે અને હું છું. જો આજે આવી ગયા છીએ પાછા આપણે પિંડારા. આજે છે છેલ્લો દિવસ. તો ખાલી જો પાર્કિંગ આજે પબ્લિક ઓછું છે ને હજી બધું હવે આવે છે. કાલે બહુ ટ્રાફિક હતી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પિંડારા શિવ કથા. આજે છેલ્લો દિવસ છે. તો જો અહીંયા અત્યારે માણસ બધું જાય છે કથા સાંભળવા. અને જો આગળ દેખાય હું તમને બતાવું. તો અહીંયા હાલે છે મિત્રો શ્રી મહાવિષ્ણુ હવન. એ આખો દિવસ ચાલુ જ હોય. લોકો એની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુર્વાસા મુનિ આશ્રમ. તો એમ કહેવાય છે કે અહીંયા છે ને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ને ત્યારે અહીંયા રહ્યા હતા. તો આપણે આ લઈ જગ્યાની મુલાકાત તમને બીજી વખત કરાવું. અને પહેલાં આપણે એક વખત આવી ગયા હમણાં જ. તો આજે આપણે પાછા આવી ગયા છીએ બીજી વખત. તો જો આ બધા પિલોર છે અને આ મંદિર છે બધા જૂનવાણી. અને આ છે ને કંઈક રૂક્ષ્મણીનો માંડવો એવું કંઈક કહેતા હોય. બહુ કંઈ આપણે ખબર નથી પણ બધા વાતો કરતા હોય ને એના ઉપરથી કઈ કે આ છે ને કદાચ રૂક્ષ્મણીનો માંડવો હોય. અને આમાં છે ને એક ભગવાન કૃષ્ણનું ક્યાંક મંદિર છે આપણે ખબર નથી. જે ભગવાન મીંડું તોડીને ઉપરથી બહાર નીકળ્યા પણ એ હવે આ બે ત્રણમાંથી એક છે. આપણે કંઈ ખબર નથી પણ આ તો મહાદેવનું મંદિર છે. હા હા મેં જો હાલો જોઈ લે. આ બધા છે ને જૂના અવશેષો જ પડ્યા છે બધા મંદિરના છે મૂર્તિ ને.
બહારથી આવે ના આવે અંદરથી જ આવે અંદર કંઈક અલગ પ્રકારનું બનાવ્યું હોય ને આ ખંડણી છે આ મોટી છે આપણે ઘરે હવે ઝીણકી આવે ને ન્યા છે પીન તારા ન્યાય મહાદેવ નું મંદિર હે આને શું કહેવાય ખબર નથી કઈ આ માણસ બધા બનાવે જો આ બધી અલગ અલગ પાણા ઉપર પાણા મૂકી ગોઠવીને બધા બનાવે જો ભાઈ બનાવે બીજાનું ઉપર ને બીજાનું પાડીને કેટલા માળનું 3-4 માળનું બનાવવું જો બીજાનું કોઈનું પાડાય નહીં હો હે હા નીચે પડેલ હોય વાંધો નહીં આપણે કોઈને પાડવાનું નહીં કા 2-3 માળના બનાવો એટલે 2-3 માળના બંગલા બની જાય ને આમાં એવું હોય જેટલા માળના બનાવો એટલા માળના બંગલા બને એવું છે તો મિત્રો અહીંયા છે ને મેં તમને પહેલાં બતાવ્યું અહીંયા મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિરની એક ખાસિયત છે કે આપણે ગમે એ મંદિરમાં જોઈએ તો શિવજીનો નંદી એક જ હોય છે અને આ મંદિરમાં શિવજીના નંદી 2 છે જો મેં તમને હમણાં પહેલાં બતાવ્યા તો જો આ મંદિરમાં 2 નંદી છે ને મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે આ
આપણે દરિયામાં દેખાય નહીં કોઈને. એ દેખાય નહીં કોઈને ભાઈ. આ ખોડિયાર માતાજી મંદિર, હાથ બેનું ખોડિયાર માતાજી. શિવલિંગ તો દરિયામાં હે, એ તો કોઈ દેખાતું નથી. ઓલો હે ને ઓલો હાઈવે પર મારા જેવું નહીં. ઓલો હાઈવે ઓલો ખાડાવાળો જ મારે. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. ફરી પાછા આવ્યા છીએ આજે આપણે માતાજીના દર્શન કરવા. જો આ ખોડિયાર માતાજીના મંદિર છે, ખોડિયાર માતાજી છે, 7 બેનું ખોડિયાર માતાજી. તો આપણે કરી લીધા છે ખોડિયાર માતાજીના દર્શન, અને તમે કરી લેજો. આ છે ને દરિયાની વચ્ચે વચ્ચે જો આ બાજુ ફરતો દરિયો છે. જો અહીંયા ભરતી આવે ને તો અહીંયા સુધી પાણી આવી જાય બધું. અને અમે પહેલા આવ્યા હતા ને તેથી વિડીયોમાં બતાવું હતું, પણ તેથી અહીંયા પૂગ્યા બરાબર અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે તેથી તમને બતાવી ના શક્યો. જે અહીંયાથી છે ને આમ પાછળ ઓલું છે પિતૃ તર્પણનું મહાદેવનું મંદિર, મુક્તેશ્વર મહાદેવ છે. અને જો અહીંયા સુધી પાણી, જો આમ પાણી ભર્યું હોય, આમ ઓલા ભાઈ જ્યાં વયા જાય ને ત્યાં સુધી ભરતી આવે એટલે પાણી આવી જાય. પણ અહીંયાનો રસ્તો છે ખાલી આવવાનો, આટલામાં જ પાણી ના હોય, બાકી બધે પાણી હોય. પણ આપણે તેથી છે ને વરસાદ આવ્યો ને એના હિસાબે બહુ ના બતાવી ગયા, એટલે આજે બતાવી દઈ પાછું. પછી વરસાદ આવ્યો ને તેથી એટલે અમારા કાનજીભાઈ છે આજ ભેગા, તેથી અમારા ભાઈ સ્નેહભાઈ હતા ભેગા. એટલે પછી અમે બે ભાગ્યા ને, એને વરસાદ વધારે આવે તો પછી હેરાન થવું પડે, એટલે અમે બે ઘા વયા ગયા. પછી આ બાજુ ફરતો ખાડી છે, દરિયો. એક બંગલો બનાવો, તમારો જ બનાવજો, કોઈનો પાડીને ના બનાવતા. જીતુભાઈ ને કાનજીભાઈ બનાવે છે ડેડી. કેટલા માળની બનાવી છે કાના? કાના કેટલા માળની બનાવી? હે 6 માળની. જીતુભાઈ તો 15 માળની બિલ્ડિંગ બનાવી દીધી. હે બિલ્ડિંગ ઊભી કરવાની છે ને ત્યાં નેરના કાંઠે. હવે વધારે માળ ખડકીએ થોડાક, તો હાઈવે કાંઠે બિલ્ડિંગ ખડકાઈ જાય. થઈ ગઈ બિલ્ડિંગ, બની ગઈ.
સુખપુરાની જે ફરિયાદ કરવામાં કહે છે હે મહાત્મા આદર અને ભક્તિ બ્રહ્માના આદરને કહે છે ભગવાન સ્વયં મહાદેવને સતીના શબને લઈ હિમાલય પહાડોમાં યાત્રા કરે છે દેવતાઓ ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરે છે વિષ્ણુ ભગવાન ચક્રને જોડે છે સતીના અંગ પડે છે મેનાથી કહે છે रोज आपने परिक्रमा करते थे आपको दर्शन करते थे आप हिमालय पहाड़ में तप करो हिमालय पहाड़ की ऊर्जाનો વૃદ્ધિ કરે છે हिमालय પહાડમાં આપના તપથી દિવ્યતા પ્રગટ થઈ હવે આપનું તપ પૂર્ણ થયું છે તમે પ્રશિષ્ટ નગર તરફ જઈ રહ્યા છો મને એ થાય છે કે આવતીકાલે હું કોનું દર્શન કરી કઈ રીતે હું કોની પરિક્રમા કરી આપ જતા રહેશો હિમાલય પહાડો સુના દેખાશે સુંદર મધુર મધુર શબ્દો માતા મેનાવતીના સાંભળે છે સતી માતા મેનાના પ્રાર્થનાથી સતી પ્રસન્ન છે સતી આપની પાસે શું માંગુ માં તું એવું જાણે છે કે હું દક્ષની પુત્રી છું સાંભળમાં મેના જ્યારથી આ ધરતી પર મારું પ્રાગટ્ય થયું ત્યારથી મેં મારી કોઈને ઓળખાણ નથી આપી આજે પહેલી વાર માં મેના હું તમને મારી ઓળખાણ કરાવું છું હું કોઈ દક્ષની પુત્રી નથી આજે તમને દક્ષની પુત્રી વરદાન આપવા માટે નથી કહેતી માં અત્યાર સુધી કોઈને મેં ઓળખાણ નથી કોઈ કરાવી પણ પહેલી વાર કોને કહું છું માં હું દક્ષની પુત્રી નથી હું જગત જનેતા સાક્ષાત ભવાની છું હું જગદંબા છું તેથી દક્ષના પુત્રી તને વચન માંગવાનું નથી કહેતી સ્વયં જગદંબા અંબા ભવાની તમને વરદાન માંગવાનું કહે છે તમે વરદાન માંગો ત્યારે માતા મેના કહે છે હે માં મને તો એવું હતું કે આપ તો દક્ષના પુત્રી છો તમે મને વરદાન વચન શું આપો હે માં તમે મને ઓળખાણ કરાવે છે એટલે મને ખબર પડી કે આપ સાક્ષાત જગદંબા અંબા પરાંબા છો માં આપ જો મારી સેવાથી પ્રસન્ન હો બાજુ પાછળ ઉભો દેખાતો નથી ક્યાં ભાગ ક્યાંય નથી દેખાતું, જો તો કેટલું છેટું એ.
શંખ, છીપલા આવે છીપલા. ध्यान देना माँ से और आदर के साथ कहाँ से तू आया कहाँ तुझे जाना है उसने वही जो महादेव की ठिकाना है उसने वही जो महादेव की ठिकाना